કેમ છો મિત્રો? મજામાં ને? આપણા વિડીયો જોતા હશો તો મજામાં દશો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો ભાઈ રેડી તૈયાર થઈ ગયો છે. અને મારે તૈયાર થઈને અત્યારે જવાનું છે મહાવીર મામાના ઘરે, કેમ કે ત્યાં આજ રામવીરના મંદિરે બટુક ભોજન છે, છોકરાઓને જમાડવાના છે, તો ત્યાં મદદ કરાવવા જવાનું છે. તો ચાલો ત્યાં જઈને તમને મળું. અને મિત્રો, તમારા ભાઈએ આજ ખાધા છે પૌવા બટેટા. પૌવા બટેટા ખાવાની આજ અલગ જ મોજ આવી ગઈ. પણ જે પહેલાં ઓલા પર માઉન્ટ આબુ પૌવા બટેટા ખાધા છે ને, એવી મજા ન આવી, પણ દિલ ગાર્ડન હો ગયા પૌવા બટેટા ખાકે. તો મહાવીર મામાના ઘરે પોગવામાં છું અને અહીંયા જો બટુક ભોજનની તૈયારી ચાલે છે, ખીર બને છે. અને હું મહાવીર મામા તો લઈ આવ્યા બધું. આવો સગરભાઈ. હા, લઈ આવ્યા કે તૈયારી કેમ હાલે છે? બધી તૈયારી છે. જો આપણે ખીર મૂકી દીધી છે બનાવવા. અને આજ માઈ બીજ એટલે રામાપીરની મોટી બીજ કહેવાય. અને હવ ભાઈઓને જય સિયારામ, જય રામાપીર. જય રામાપીર. અને આ છે અમારા ભાઈ સાગરભાઈ, અમારા ભાણુભાઈ. અને એનો વ્લોગ છે, એનો વિડીયો બને છે. એની ચેનલનું નામ છે સાગર ફગા. તો હવ ભાઈઓ સપોર્ટ કરજો. જય રામાપીર, જય માતાજી. નિકોલ બટુક ભોજનની તૈયારી થઈ ગઈ છે ને માય બીજ શું કરવા કહેવામાં આવે છે? મા મહિનાની બીજ એટલે માય બીજ કહેવાય. તો મિત્રો, મા મહિનાની બીજ એટલે માય બીજ કહેવામાં આવે છે. અને મા મહિનાની માય બીજ ને થઈને જય બાબારી નવું મંડળ ખડસલિયાએ બટુક ભોજન રાખેલ છે. અને રામાપીરને દર્શન તમને કરાવું. રામાપીરનું મંદિર. જય રામાપીર રાખેલ છે. તો બધા જ બાળકો થોડા સમયમાં અહીંયા આવશે ત્યારે તમને બટુક ભોજન બતાડું. અમારા મોરસ લઈને આવી ગયા છે, જોવો તમે જોઈ. આ શેરો બનાવી નાખશું. ટિંકુ ભાઈ, અમે સીધા કરાયા, हमारा बापू भी आ गया है. બાપુ ભી આ ગયા હે. ઓકે, સેવા માટે બાપુ ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ઇવનિંગ ગુડ. તો કેમ તૈયારી કેવી થઈ ગઈ છે? જોવો તો તમે યાર મોઢા. રામાપીર મહારાજ તો એ સાનિધ્યમાં બેઠા છે. જે આજ માય બીજ છે, જેથી કરીને આજે બટુક ભોજન રાખેલ છે. બધા બાળકો, સંતો મહંતો નંદનને જમવા આવશે અને અમે એને પ્રેમથી જમાડશું. પછી જય રામાપીર બોલાવરો છું. હા, જય રામાપીર. જય રામાપીર, જય હિન્દવાપીર. આવો વસ્તુ શું છે? ફાકી માટે તમે કઈ કહેવા માંગો છો? માવો એક છે ને નિંદ્રાસન ને ભગાડનાર ઇન્દ્ર રાજાનું એક કવચ છે. કવર. એ ખાધા પછી તમારી આંખનું જે નિંદ્રાસન હોય એ દૂર થઈ જાય છે. અને તમને લાગી મુમને લાગી તુમ જેવી એની ફિલિંગ આવે છે. અને માવો એક માવો છે. બોલો બાબા. માવો વિના મારું દાડું ન જાતું વેરણ રાતડી દાદી લબર મારીને ગોળું ધોઈ સોળીએ ને જોને નાખું. વાહ વાહ. હિનાભાઈ, રામાપીરના મંદિરે આજ બટુક ભોજન રાખેલ છે, ખબર છે તમને? અને રાતે શું છે ખબર છે તમને? ભજન છે રાતે. તમારે ગાવાનું છે 2 ભજન, બોલજો હો રાતે. પાકું ને? હા મોજ. આમ તો આ પછી મોગુબા ની આ ગયા મોગુબા બોળ પા એ બધા ભજન ગાવા આવે છે. અહીંયા રાખો તો થોડા હોલમાં અહીંયા રાખો. મને નથી લાઈટ થી કાઢે નાખે ઓનો જમવાનું રાખેલું છે. લાઈટ ક્યાં ટૂપ લાગી ના નાખ્યો. આ અમે કેટલું હલવાળું આવે અમે ક્યાં નહીં. આપણે રાતે તો કરવાનું છે ને, જ્યાં ટૂપ લાગડી નહીં. હા, રાતે જ કરવાનું હોય ને બાપુ. આ ટ્યુબલાઇટ અત્યારે દિવસે તો આ પ્રકાશ આવે છે ઓટોમેટિક, સૂર્યપ્રકાશ. એટલે મિસ્ટર ડોન. ઓકે, આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન. તો રાતે ભજનમાં આવજો રામાપીરના મંદિરે. ओके ओके. तो हालो बाय बाय. कहाँ पे जा रहे हो आप? अब मंदिर पे जा रहे थे. मंदिर पे क्या जमने जा रहे हो? हाँ. ओके, जम के आ जाओ. ठीक है, ठीक है. बाय बाय. बाय बाय. આવી ગયા છે અને માય બીજ નિમિત્તે રામાપીરના મંદિરે બટુક ભોજન શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. જય રામાપીર.
મિત્રો જોઈ શકો છો અત્યારે રીંગણા મોળવાની તૈયારી શરૂ છે અને રાત્રે આખા રીંગણાનું શાક અને બધા મિત્રોને અહીંયા જમવાનું રાખેલું છે તો તે માટે થઈને તૈયારી હાલે છે. ઝડપ રાખો ઝડપ, નકર આ ફૂલ ઝડપ ફૂલ. ફૂલ ઝડપ રાખો, થોડીક ઝડપ રાખો, નકર તો આ આગળ ભજનનો સમય થઈ જાય ને બધા ખાધા વગર પછી કેમ બોલ છે ભજન. આગળ સોના પંજાબી રીંગણા. પંજાબી રીંગણા, હા. ઓકે હાલો. તો મિત્રો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે મળશું એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.